નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં હું સંધુ મેવાડા આપ સૌનું સ્વાગત કરું છું। આ વિડિયો લેક્ચરથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ભારતીય બંધારણની। તો ભારતના બંધારણને સમજતા પહેલાં આપણે આખા બંધારણનો એક પરિચય એક વિડિયોની અંદર મેળવી લઈએ। એટલે કે બંધારણની અંદર કુલ બંધારણ બન્યું ત્યારે 22 ભાગનો ઉલ્લેખ કરવામાં આવેલો, પરંતુ સમય જતાં એના અંદર ભાગ છે એડ કરવામાં આવ્યા, જેમ કે ભાગ નંબર 4A, ભાગ નંબર 9A, 9B અને 14A તથા એક ભાગ 7મો છે એને રિમૂવ કરવામાં આવ્યો। તો આમ મળી 4 ભાગ એડ થયા એટલે 22 ને 4 26 અને એક ભાગને રિમૂવ કર્યો એટલે ટોટલ 25 ભાગનો ઉલ્લેખ આપણને જોવા મળે છે। તો બસ આ એક જ વિડીયોની અંદર આપણે ટુ ધ પોઈન્ટ તરીકે કામ કરી અને 25 ભાગનો પરિચય મેળવી લઈએ। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાગ નંબર 1 વિશે। તો કે બંધારણનો ભાગ નંબર 1 શું કહે છે? તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, જેની વાત બંધારણના આર્ટિકલ નંબર 1 થી 4 માં કરવામાં આવી છે। તો ભારતનો જે સંઘ છે એટલે કે સમજો કે ભારતનો જે આ વિસ્તાર રહેલો છે એ વિસ્તાર એટલે આ જે દેશ છે એને દરજ્જો કયો આપવામાં આવેલો છે? તો કે એને દરજ્જો આપવામાં આવેલો છે સંઘનો। આનો ઉલ્લેખ આપણને બંધારણના ભાગ નંબર 1 માં જોવા મળે છે। અને આ જે સંઘ છે અથવા આ જે પ્રદેશ આવેલો છે એના કેટલા વિસ્તાર રહેલા છે, એની સીમાઓ ક્યાં સુધી રહેલી છે એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ ભારતનું રાજ્ય ક્ષેત્ર। તો આ ભારતનો જે પ્રદેશ છે કેટલા સુધી ફેલાયેલો છે, એનો દરજ્જો શું છે અને એનું નામ શું રાખવામાં આવેલું છે। તો બંધારણીય રૂપથી આપણા દેશના બે નામ રાખવામાં આવેલા છે, એક ભારત અને બીજું છે ઇન્ડિયા, જેની વાત આપણને ભાગ નંબર 1 માં કરવામાં આવેલી છે। તથા ભાગ નંબર 1 ની અંદર એની પણ વાત કરવામાં આવી છે કે જે પ્રદેશ ભારતનો નથી, સમજો કોઈ અન્ય પ્રદેશ છે તે ભારતનો પ્રદેશ નથી, એ ભારતની અંદર સામેલ થઈ શકે કે ના થઈ શકે? તો કે થઈ શકે છે। તો એની વાત પણ આપણને ભાગ નંબર 1 ની અંદર આર્ટિકલ નંબર 2 માં કરવામાં આવી છે। જ્યારે ભારત જે ઇન્ડિયા છે, જે રાજ્યોનો સંઘ છે, એની વાત આપણને 1 નંબરમાં કરવામાં આવી છે, એના રાજ્ય ક્ષેત્ર વિશે વાત કરી છે। 2 નંબરમાં નવા પ્રદેશોનો સમાવેશ થઈ શકે છે અને 3 નંબરના આર્ટિકલની અંદર એટલે કે ભાગ નંબર 1 માં જ એ બાબત દર્શાવેલી છે કે જે ભારતના ઓલરેડી પ્રદેશો છે એ પ્રદેશોની અંદર કોઈ ફેરફાર થઈ શકે છે, સીમા પરિવર્તન થઈ શકે છે, નામ બદલી શકે છે, ક્ષેત્ર બદલી શકે છે। તો એ બાબતની ઉલ્લેખ આપણને આર્ટિકલ નંબર 3 માં કરવામાં આવેલો છે। એ ઉપરાંત આ ભાગ નંબર 1 ની અંદર જે ફેરફાર કરવાની સત્તા છે અથવા આ ફેરફાર કરવાથી બંધારણના કયા શેડ્યુલની અંદર પણ ફેરફાર થાય છે, જે આપણે આના પછીના વિડીયોમાં આપણે જોવાના જ છીએ કે બંધારણની અંદર કુલ 8 શેડ્યુલ એટલે કે પરિશિષ્ટ આવેલા છે અને જે સમય જતાં એમાં વધારો થયો અને ટોટલ 12 પરિશિષ્ટ આપણને જોવા મળે છે। તો એમાં શેડ્યુલ નંબર 1 અને શેડ્યુલ નંબર 4 છે એમાં પણ ફેરફાર થશે। તો એ બાબતનો ઉલ્લેખ આપણને આર્ટિકલ નંબર 4 માં કરવામાં આવેલો છે અને આર્ટિકલ નંબર 4 માં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આજે શેડ્યુલ નંબર 1 અને શેડ્યુલ નંબર 4 માં ફેરફાર થાય છે અથવા કોઈ ભારતમાં નવો પ્રદેશ સામેલ થાય છે અથવા ભારતના પ્રદેશમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે તો એના માટે જે સુધારો કરવામાં આવે છે બંધારણમાં એને બંધારણીય સુધારો ગણવામાં આવશે નહીં। એટલે કે એને બંધારણીય સુધારાનો ક્રમ પ્રાપ્ત થતો નથી, સામાન્ય કાયદો પાસ થાય છે એવા કાયદાથી જ એને પાસ કરવામાં આવે છે, એટલે કે સાદી બહુમતીથી એને પાસ કરવામાં આવે છે। અડધાથી વધારે લોકોની સહમતિ હોય તો એ ખરડો છે અથવા એ સુધારો છે થઈ શકે છે। તો આ બાબતનો ઉલ્લેખ આપણને ભાગ નંબર 1 માં કરવામાં આવેલો છે, જેને આપણે ભાગ નંબર 1 નો આગળ એક વિડીયો મૂકેલો છે, તો એના અંદર આપણે ડિટેલની અંદર આપણે 1 નંબર વિશે વાત કરી છે। તો અહીંયા આપણે માત્ર એનો ભાગનો પરિચય લઈએ છીએ। તો પરિચયની અંદર ભાગ નંબર 1 માં ખ્યાલ આવ્યો, શું કીધું? આ ભારતનું નામ, જે ભારત ઇન્ડિયા છે એનો દરજ્જો, તો કે સંઘ છે, એમાં નવા પ્રદેશો સામેલ થઈ શકે છે, ભારતના પ્રદેશોમાં ફેરફાર કરી શકાય છે અને એ સત્તા છે કોને આપવામાં આવી છે? સંસદને। અને જે સુધારો કરવામાં આવશે તો પરિશિષ્ટ 1 અને 4 માં સુધારો થશે, જેને બંધારણીય સુધારો ગણવામાં આવશે નહીં। તો આટલી બાબતનો ઉલ્લેખ આપણને ભાગ નંબર 1 માં જોવા મળે છે। હવે આપણે વાત કરીએ કે આ જે પ્રદેશ આવેલો છે એમાં રહેવાવાળા લોકો એટલે કોણ? તો કે નાગરિકો। તો જોઈએ કે આ ભારતના નાગરિકો સંબંધિત જોગવાઈ આપણને ભાગ નંબર 2 માં કરવામાં આવી છે। તો ભાગ નંબર 2 નું નામ જ છે, ટાઇટલ આપવામાં આવ્યું છે કે નાગરિકતા।
તો આ નાગરિકતાની અંદર આ ભારતમાં જે રહે છે એ લોકો કેવી રીતે ભારતના નાગરિક ગણાશે, તો એને બે ભાગમાં વિભાજિત કરીને આપણે સમજવું પડશે. એક તો કે બંધારણના ભાગ નંબર 2માં નાગરિકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આર્ટિકલ નંબર 5 થી 11માં, અને બીજો ભાગમાં કઈ રીતે જોઈશું તો કે ઇન્ડિયન સિટીઝનશીપ એક્ટ એટલે કે ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 બનાવવામાં આવ્યો છે. તો એના માધ્યમથી પણ ભારતના લોકોને નાગરિકતા આપવામાં આવશે. તો આ બે પ્રકારની નાગરિકતા વિશેની વાત આપણે અહીંયા જોઈ લઈએ. ત્યાર પછી આપણે ભાગ નંબર 2 ની અંદર ડિટેલમાં એની વાત કરવામાં આવેલી છે. તો પરિચયના રૂપમાં જોઈએ તો કે આર્ટિકલ નંબર 5 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બંધારણ લાગુ થતા સમયે ભારતનો નાગરિક કોને ગણવામાં આવશે. એટલે કે આપણને બધાને ખબર છે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. એટલે આઝાદ તો થયો, સાથે સાથે ભારતનો એક અલગ ટુકડો પાકિસ્તાન નામથી અસ્તિત્વમાં આવ્યો. તો કેટલાક લોકો એવા હતા કે જે પાકિસ્તાનમાં રહેવા જતા રહ્યા અને કેટલાક લોકો એવા હતા પાકિસ્તાનથી ભારતમાં આવ્યા. તો આવા સમયે બંધારણ લાગુ થતા સમયે ભારતનો નાગરિક કોને ગણવો એની વાત આપણને આર્ટિકલ નંબર 5માં કરવામાં આવી છે કે જે ભારતના વિસ્તારમાં જેનો જન્મ થયો હોય, જેના માતા પિતાનો જન્મ થયો હોય અથવા દાદા દાદીમાંથી કોઈનો જન્મ થયો હોય તો એવા વ્યક્તિને ભારતનો નાગરિક ગણવામાં આવશે બંધારણ લાગુ થતા સમયે. એવી વાત આપણને આર્ટિકલ નંબર 5માં કરી છે. આર્ટિકલ નંબર 6 ની અંદર એવું કીધું છે કે ભાગલા પડી ગયા એટલે પાકિસ્તાનવાળા વિસ્તારથી જો કોઈ વ્યક્તિ ભારતમાં આવ્યો છે તો એને ભારતનો નાગરિક કેવી રીતે ગણવો. આર્ટિકલ નંબર 7 ની અંદર એ વાત કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ ભારતથી પાકિસ્તાન ગયો હોય અને પછી પાછો એ પાકિસ્તાનથી ભારત આવ્યો હોય. 6 નંબરના કેસમાં કેવું છે કે પાકિસ્તાનવાળા વિસ્તારમાંથી ભારત આવ્યો હોય અને 7 નંબરમાં ભારતથી પાકિસ્તાન ગયો હોય અને ત્યાંથી પાછો ભારત આવ્યો હોય તો એને ભારતનો નાગરિક કેવી રીતે ગણવો એની વાત આપણને 7 નંબરમાં કરી છે. 8 નંબરમાં એવું કીધું છે કે ભારત અને પાકિસ્તાન સિવાયના વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ રહેશે તો એને ભારતનો નાગરિક કેવી રીતે ગણવો એ સંબંધિત જોગવાઈ આપણને 8 નંબરના આર્ટિકલમાં કરવામાં આવેલી છે. 9 નંબરના આર્ટિકલમાં એ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ ભારત સિવાય બીજા અન્ય દેશની નાગરિકતા પ્રાપ્ત કરે છે તો એમની ભારતની નાગરિકતા છે એ સમાપ્ત કરી દેવામાં આવશે. અને 10 નંબરના આર્ટિકલની અંદર એવી વાત કરવામાં આવી છે કે જ્યાં સુધી સંસદ કોઈ કાયદો ના બનાવે ત્યાં સુધી આગળની આ જે જોગવાઈ છે એ કન્ટિન્યુ રહેશે. અને 11 નંબરના આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે ભારતની સંસદ છે એ નાગરિકતા સંબંધિત કોઈ કાયદો બનાવી શકે છે. તો આ વાત કરી આપણે ભાગ નંબર 2ની હાઇલાઇટ કે એમાં શું વાત કરવામાં આવી હશે. તો 5 થી 11માં એટલે કે ભાગ નંબર 2માં એનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે બંધારણ લાગુ થતા સમયે ભારતનો નાગરિક કોણ, ત્યાર પછી ભવિષ્યમાં કેવી રીતે નાગરિકતા આપવામાં આવશે તો એના માટે સંસદ કાયદો બનાવશે. અને ભારતીય સંસદે કાયદો પણ બનાવ્યો અને ભારતીય સંસદે કાયદો બનાવ્યોનું નામ રાખવામાં આવ્યું ભારતીય નાગરિકતા અધિનિયમ 1955. અને આ કાયદા અંતર્ગત બે પ્રકારે વાત કરવામાં આવી છે. એક નાગરિકતા મેળવવાની રીત અને બીજી વાત કરવામાં આવી છે નાગરિકતા સમાપ્ત કરવાની રીત. પરંતુ એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે જો કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી નાગરિકતા મેળવવાની બે રીત અસ્તિત્વમાં થઈ ગઈ. એક કઈ હતી તો કે ભાગ નંબર 2ના આધારે જન્મના આધારે નાગરિકતા આપવામાં આવતી હતી એ, અને બીજી કઈ થઈ ગઈ તો કે હવે કાયદાના આધારે આપવામાં આવતી નાગરિકતા. તો જનરલ પ્રશ્ન પૂછવામાં આવે આપણી પરીક્ષામાં કે નાગરિકતા મેળવવા માટેની કેટલી રીતો છે, તો નાગરિકતા મેળવવા માટેની બે રીત છે, એક જન્મથી અને બીજી કાયદાથી. હવે કાયદાથી કેટલી રીતો છે તો કાયદા દ્વારા 5 રીતો આપવામાં આવી છે નાગરિકતા આપવાની. પહેલી રીત છે એમાં પણ એક જન્મ દ્વારા છે, એક વંશાનુગત છે, એક દેશીયકરણ છે અને એક નોંધણી દ્વારા છે અને ક્ષેત્ર અર્જિત કરીને છે. અને 3 મેથડ એમાં આપી છે નાગરિકતા સમાપ્ત કરવાની. એક આપી છે સ્વેચ્છાથી, બીજી છે બરખાસ્તગી અને ત્રીજી છે વંચિતતા. તો આ ભાગ નંબર 2 અને એની સાથે આ ભારતીય નાગરિકતા અધિનિયમ એ આપણે આગળના વિડીયોની અંદર ભણવાનો
રહેશે. તો એના અંદર આપણે એમાં ડિટેલમાં વાત કરીશું. તો અહીંયા આપણે પ્રશ્નની અંદર અથવા કોઈ પણ પરિચયની અંદર જોઈએ તો હાઇલાઇટના રૂપમાં આપણે ભાગ નંબર 2 અને એની સાથે ભારતીય નાગરિકતા અધિનિયમ એને જોવાનો રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાગ નંબર 3 શું કહે છે? ભાગ નંબર 3 કે આજે હમણાં આપણે પ્રદેશોની વાત કરી, એ પ્રદેશમાં જે લોકો રહે છે તો આ લોકોના અધિકારો, આ જે નાગરિકો રહે છે તો એ નાગરિકો માટેના અધિકારો. તો હવે આપણા દેશની અંદર 2 પ્રકારે અધિકારો આપવામાં આવ્યા છે. કયા કયા 2 પ્રકારે? તો એક તો જન્મતાની સાથે જ, એટલે એને આપણે કહીશું એ નાગરિકમાં કેવા છે? મૂળભૂત. એટલે એમણે મેળવવાની જરૂર નથી. ભારતની અંદર જન્મ લેતાની સાથે જ અથવા ભારતના નાગરિક બનતાની સાથે જ એ અધિકારો એને પ્રાપ્ત થઈ જાય છે, જેને આપણે મૂળભૂત અધિકાર એવું નામ આપવામાં આવ્યું છે, જેની વાત બંધારણના ભાગ નંબર 3માં આર્ટિકલ નંબર 12 થી 35 સુધી કરવામાં આવી છે. અને ટોટલ 7 પ્રકારના મૂળભૂત અધિકારો હતા, પરંતુ સમય જતાં 44માં બંધારણીય સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર નાબૂદ કરી અને 6 પ્રકારના અધિકારો આમાં જોવા મળે છે. તો 6 પ્રકારના અધિકારો કયા કયા છે? તો કે એક છે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર તથા બંધારણીય ઇલાજનો અધિકાર. તો આ 6 અધિકારોને ડિટેલમાં આપણે ભાગ નંબર 3ની અંદર ભણવાના છે. તો આ ભારતના જે નાગરિકો છે એમને તથા ભારતમાં રહેતા વિદેશી નાગરિકો છે એમને પણ મૂળભૂત અધિકારો પ્રાપ્ત છે, પરંતુ અમુક અધિકાર છે એ માત્ર ભારતીય લોકોને જ પ્રાપ્ત છે. કયા કયા? તો કે આર્ટિકલ નંબર 15, 16, 19, 29 અને 30માં આપવામાં આવેલા અધિકારો માત્ર ભારતીય નાગરિકને જ પ્રાપ્ત થયેલા છે. તો અહીંયા એ વાત આપણે ડિટેલમાં જોઈશું ભાગ નંબર 3માં. ત્યાર પછી કેટલાક અધિકારો છે એ જન્મતાની સાથે જ નથી આપ્યા, એ શાસનમાં મૂળભૂત છે. એટલે કે સરકાર અથવા શાસક જ્યારે કાયદા કાનૂન કે નીતિઓ બનાવશે ત્યારે આ અધિકારો છે એમનું અમલીકરણ કરશે, એટલે કે માર્ગદર્શન આપવાનું કામ કરશે. નીતિ બનાવતા સમયે માર્ગદર્શન આપવાનું કામ કરશે આ અધિકારો છે. એટલે આનું નામ રાખવામાં આવ્યું નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે કે કોણ નીતિ બનાવશે? તો કે રાજ્ય નીતિ બનાવશે. રાજ્યનો મતલબ એવું નહીં કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ. તો રાજ્યની વ્યાખ્યા પર્ટિક્યુલર રૂપથી વ્યાખ્યા આપવામાં આવી છે આર્ટિકલ નંબર 36માં, અને અહીંયા પણ આર્ટિકલ નંબર 12ની અંદર રાજ્યની વ્યાખ્યા આપણને આપવામાં આવી છે. તો રાજ્ય કોણ કહેવાય છે? તો કે કેન્દ્ર સરકાર અને એમની કાનૂન બનાવવાવાળી સંસ્થા એટલે કે સંસદ, રાજ્ય સરકાર અને એમની કાનૂન બનાવવાવાળી સંસ્થા એટલે કે વિધાનમંડળ તથા સરકારી તમામ સંસ્થાઓ, અને જો ન્યાયતંત્ર વહીવટી કાર્ય કરતું છે તો એ પણ રાજ્યની વ્યાખ્યામાં સામેલ થશે. તો રાજ્યને નીતિ બનાવતા સમયે માર્ગદર્શન આપવાનું કામ કરશે, એટલે શાસનમાં મૂળભૂત છે. તો આ જે ભાગ બનાવવામાં આવ્યો એ ભાગનું નામ રાખવામાં આવ્યું રાજ્યના નીતિ માર્ગદર્શક સિદ્ધાંતો, જેની વાત આપણને બંધારણના આર્ટિકલ નંબર 36 થી 51માં કરવામાં આવી છે. જ્યારે ભાગ નંબર 4 ભણીશું ત્યારે આપણે 36 થી 51 આર્ટિકલની ડિટેલમાં આપણે એની ચર્ચા કરીશું. ત્યાર પછીનો ભાગ આપણે જોઈએ તો ભાગ નંબર 5 આપવામાં આવ્યો છે કે જો આપણે વાત કરીએ કે ભારતની અંદર, આપણા દેશની અંદર શાસન વ્યવસ્થા છે, તો શાસન વ્યવસ્થા કેવી રીતે ચાલશે? તો કે શાસન વ્યવસ્થા છે એક કેન્દ્ર લેવલે છે અને બીજી કઈ જગ્યા પર છે? તો કે રાજ્ય લેવલે છે. તો આ કેન્દ્ર સરકાર છે એ અને રાજ્ય સરકાર છે એ બંને લોકો છે એમની વ્યાખ્યા આપણને અહીંયા રાજ્યની વ્યાખ્યામાં કરવામાં આવેલી છે. એટલા માટે આપણે વાત કરી કે અલગથી કોઈ રાજ્ય સમજવાનું નથી. રાજ્ય કોને ગણવામાં આવશે? તો 12 નંબર જોઈ લેવાનું, 36 નંબર જોઈ લેવાનું. આખા બંધારણની અંદર રાજ્યની વ્યાખ્યા 3 જગ્યા પર કરવામાં આવી છે, 12, 36 અને 152માં. હવે આ નાગરિકોને અધિકારો આપ્યા છે. અધિકારોને આપણે સાદી ભાષામાં શું કહીએ છીએ? હક કહીએ છીએ. તો હક અને ફરજ આ એક સિક્કાની 2 બાજુ છે. હક હોય તો ફરજ હોવી જોઈએ, અધિકાર છે તો ફરજ આપવામાં આવવી જોઈએ. પરંતુ આપણું મૂળ બંધારણ બન્યું ત્યારે બંધારણની અંદર કોઈ પણ પ્રકારની મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો નહોતો. પરંતુ 1976ની અંદર રાષ્ટ્રીય કટોકટી દરમિયાન એ અનુભવવામાં આવ્યું કે ભારતના નાગરિકો માટે મૂળભૂત ફરજો હોવી પણ જરૂરી છે.
એટલા માટે તત્કાલીન સરકાર ઇન્દિરા ગાંધીની સરકારે એક સ્વર્ણસિંહ કમિટી ગઠિત કરી અને એ કમિટીની ભલામણ મુજબ 10 મૂળભૂત ફરજોનો એક આખો ભાગ નંબર 4A જોડવામાં આવ્યો અને જેમાં એકમાત્ર આર્ટિકલ આપણને જોવા મળે છે એ આર્ટિકલ છે 51A. તો આ ભાગ નંબર 4 બંધારણમાં નવો સામેલ થયો. તો આની સાથે આપણે એક ડિટેલ યાદ રાખવી પડશે કે કેટલામાં બંધારણીય સુધારાથી એડ થયો, તો કે એ 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા આ ભાગને ઉમેરવામાં આવ્યો. આ ભાગની અંદર મૂળ શરૂઆતની અંદર 10 મૂળભૂત ફરજ હતી. ત્યાર પછી 2002ની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત થઈ તો મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપ્યો તો શાળાએ મોકલવા પડશે બાળકોને, એ એમના માતા પિતાની મૂળભૂત ફરજ જોડવામાં આવી. તો 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા એક નવી મૂળભૂત ફરજ જોડવામાં આવી કે 6 થી 14 વર્ષના બાળકને શાળાએ મોકલવા એ માતા પિતા અથવા એના વાલીની મૂળભૂત ફરજ રહેશે. તો આમ કરીને ટોટલ આપણને ભાગ નંબર 4A અંદર 11 મૂળભૂત ફરજોનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ શાસન કરવાવાળી જે સંસ્થા છે, આ જે ભારત દેશ છે તો એમાં શાસન કરવાવાળી મેઇન સંસ્થા છે એને આપણે કહીએ છીએ કેન્દ્ર સરકાર. તો અહીંયા આપણે વાત કરીશું ભાગ નંબર 5ની અંદર કે આ સંઘ સરકાર છે એ કેવી રીતે શાસન કરે છે. તો સંઘ સરકાર અને સાથે જે રાજ્યો આવેલા છે તો એમની પણ સરકારો છે જેને આપણે વિધાનમંડળ દ્વારા સંચાલિત છે અને સંઘ સરકાર છે સંસદ દ્વારા સંચાલિત છે. તો આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંનેના શાસન કરવા માટેના અંગો છે. 3 અંગ છે. એક અંગ એવું છે કે જે કાયદા કાનૂન બનાવે છે જેને આપણે કહીએ છીએ ધારાસભા. એક અંગ એવું છે કે જે કાયદા કાનૂનને લાગુ કરે છે જેને આપણે કહીએ છીએ કારોબારી. અને ત્રીજું અંગ એવું છે કે જે કાયદા કાનૂન બનાવ્યા છે, લાગુ થયા છે એનું ધ્યાન રાખે છે કે એનું ઉલ્લંઘન થતું કે થાય છે કે નથી થતું, અને જો થાય છે તો એને અટકાવવાનું કામ કરે છે જેને આપણે કહીએ છીએ ન્યાયતંત્ર. તો શાસન કરવા માટેના સરકારના કેટલા અંગ થઈ ગયા? 3 અંગ. પહેલું અંગ છે એને આપણે કહીએ છીએ ધારાસભા, બીજું અંગ છે એને આપણે કહીએ છીએ કારોબારી અને ત્રીજું અંગ છે એને આપણે કહીએ છીએ ન્યાયતંત્ર. તો રાજ્ય સરકારમાં પણ સેમ શાસન કરવાના 3 અંગ આપણને જોવા મળે છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો આ ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર છે ત્રણેયનો આંતર સંબંધ છે કેન્દ્ર સરકાર માટેનો એ 5 નંબરના ભાગમાં જોવા મળે છે અને રાજ્ય સરકાર માટે આ કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્રનો ત્રણેયનો આંતર સંબંધ છે એ આપણને ભાગ નંબર 6માં જોવા મળે છે. કેન્દ્રના ધારાસભાની અંદર રાજ્યસભા અને લોકસભાનો ઉલ્લેખ જોવા મળે છે તથા કારોબારીની અંદર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, મંત્રી પરિષદ, પ્રધાનમંત્રી અને એટર્ની જનરલનો ઉલ્લેખ જોવા મળે છે તથા ન્યાયતંત્રની અંદર સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે રાજ્યના ધારાસભાની અંદર વિધાન પરિષદ અને વિધાનસભાનો ઉલ્લેખ જોવા મળે છે તથા કારોબારીની અંદર રાજ્યપાલ, ઉપરાજ્યપાલ રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદ અને એડવોકેટ જનરલનો ઉલ્લેખ જોવા મળે છે. જે જગ્યા પર રાજ્યપાલ નથી એ જગ્યા પર રાજ્યપાલની જગ્યા પર ઉપરાજ્યપાલ આવશે. તો એવા કેન્દ્ર શાસિત પ્રદેશો હોય અને એમનો વહીવટ કેવી રીતે થાય છે એની વાત આપણે ભાગ નંબર 8ની અંદર અલગથી જોઈશું. પરંતુ રાજ્ય સરકારની અંદર આપણે રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્યની મંત્રી પરિષદ અને એડવોકેટ જનરલની વાત કરીશું. તથા ન્યાયતંત્ર જે છે રાજ્યનું તો એના અંદર હાઈકોર્ટ છે, એમના અંતર્ગત 2 અદાલતો જિલ્લા લેવલ પર આવેલી છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે અને સેશન કોર્ટ, જિલ્લા અદાલત અને સત્ર અદાલત એને આપણે નામ આપીએ છીએ ગુજરાતીમાં, અને ટાઉન લેવલ પર આવેલી છે અને સામાન્ય અદાલતો કહીએ છીએ. તો આ બાબતનો ઉલ્લેખ આપણને બંધારણના ભાગ નંબર 6માં જોવા મળે છે. આર્ટિકલ નંબર 152 થી 237 સુધીની વાત કરવામાં આવી છે. ત્યાર પછી આપણે જોઈએ કે ભાગ નંબર 7. તો ભાગ નંબર 7ની અંદર શું વાત કરવામાં આવી હતી? તો શરૂઆતની અંદર બંધારણ બન્યું ત્યારે રાજ્યો છે એને ક, ખ, ગ અને ગ આવી રીતના 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા. તો જે ખ ભાગની અંદર જે રાજ્યો આવેલા હતા એમનો ઉલ્લેખ બંધારણના ભાગ નંબર 7માં કરવામાં આવેલો. સમય જતાં ભાષા પ્રમાણે રાજ્યો બનાવવામાં આવ્યા. એટલે ભાષા પ્રમાણે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા એટલે આ ક, ખ, ગ, ઘ વાળા રાજ્યોની હવે જરૂર પડી નહીં, એટલે ખ વાળા રાજ્યોની પણ હવે જરૂર પડતી નથી. અને ભાષા પ્રમાણે રાજ્યો અસ્તિત્વમાં આવતા આ ભાગ નંબર 7
એ 7મો બંધારણીય સુધારો કરી અને 1956ની અંદર આ ભાગને નાબૂદ કરવામાં આવ્યો. એટલે આર્ટિકલ નંબર 238 પણ શું થઈ ગયો છે, અહીંયા નાબૂદ કરી દેવામાં આવ્યો છે. એટલે ભાગ નંબર 7ની વિગતો છે એ જ્યારે આપણે ભાગ નંબર 1 ભણીશું ત્યારે ભારતના રાજ્યોની અંદર જે ફેરફાર થયા તથા નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા એની સાથે લિંક કરીને આપણે જોવું પડશે. તો 7 નંબરનો ભાગ રિમૂવ ભલે થઈ ગયો પરંતુ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે, કારણ કે રિમૂવ થઈ ગયો તો એની જે પછીની વિગતો હતી એ બધી વિગતો આપણે ભાગ નંબર 1ની અંદર પાછી જોવાની રહેશે કે જે રાજ્યો નવા અસ્તિત્વમાં આવ્યા, કેવી રીતે આવ્યા, કઈ કઈ કમિટી ગઠિત કરી, તો એ બાબતનો ઉલ્લેખ આપણે ભાગ નંબર 1 ભણીશું ત્યારે 7ને સંદર્ભમાં લઈને જોઈશું. હવે એવા પ્રદેશોનો વહીવટ કે જ્યાં રાજ્ય નથી અથવા રાજ્યની સરકારો નથી આવેલી, અહીંયા આપણે વાત કરી કેન્દ્ર સરકારની, અહીંયા વાત કરી રાજ્ય સરકારની. હવે એવા પ્રદેશો કે જ્યાં રાજ્ય સરકાર આવેલી નથી તેમ છતાં એમનો વહીવટ કરવામાં આવે છે, તો એ જે પ્રદેશો છે એને આપણે કહીએ છીએ કેન્દ્ર શાસિત પ્રદેશો. તો આ કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કેવી રીતે કરવામાં આવશે એનો ઉલ્લેખ 239 થી 242 સુધી કરવામાં આવ્યો છે. કેટલાક એવા કેન્દ્ર શાસિત પ્રદેશો છે ખાસ કરીને જેમ કહીએ કે આપણે દિલ્હી અને પુડ્ડુચેરી તથા જમ્મુ કાશ્મીર જ્યાં સરકાર બનાવવા માટેની પરમિશન આપવામાં આવેલી છે, એટલે કે ત્યાં વિધાનસભાઓનું ગઠન કરવામાં આવેલું છે અને એમનું સંચાલન છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે ઉપરાજ્યપાલના માધ્યમથી. તો એમનો વહીવટ કેવી રીતે થાય છે એ વાત આપણે જોઈશું ભાગ નંબર 8 ભણીશું ત્યારે. ભાગ નંબર 9ની અંદર પંચાયતો સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે. 243 થી લઈ અને 243Q સુધી એની વાત કરી છે. તથા ભાગ નંબર 9A ની અંદર શહેરી સ્થાનીય સરકારો જેને આપણે નગરપાલિકાઓ કહીએ છીએ એની વાત કરવામાં આવી છે, જેમાં 243P થી 243ZG સુધી એની વાત કરેલી છે. ત્યાર પછી બંધારણમાં સૌથી લાસ્ટમાં જોડાયેલો ભાગ આપણે કહી શકીએ તો એ ભાગ છે 9B. કેમ સૌથી લાસ્ટમાં? તો કે એ ભાગને જોડવામાં આવ્યો 97મો બંધારણીય સુધારો 2011 દ્વારા. આના પછી કોઈ પણ નવો ભાગ બંધારણમાં સામેલ કરવામાં આવ્યો નથી. તો સૌથી છેલ્લે, ભલે વચ્ચે જોડાયેલો પણ સૌથી છેલ્લે જોડાયેલો ભાગ તો કોને ગણીશું આપણે? 9B ને, જેમાં વાત કરવામાં આવી છે સહકારી મંડળીઓ વિશે. ભાગ નંબર 9A પણ જોડવામાં આવ્યો છે. તો 74મો બંધારણીય સુધારો 1992 દ્વારા જોડવામાં આવેલો છે. તો ટોટલ અહીંયા આપણે 3 ભાગ જોયા કે ભાગ 1 જોડાણો, 2 જોડાણો અને 3 જોડાણો, અને હજુ પણ આગળ એક આપણે 14A જોઈશું. તો 4 ભાગ છે એડ થયા છે અને 7મો ભાગ છે રિમૂવ થયો છે. ત્યાર પછી આપણે ભાગ નંબર 10 જોઈએ કે અનુસૂચિત વિસ્તારો છે અને જનજાતિ જે વિસ્તારો છે એમનો વહીવટ અલગથી કેવી રીતે કરવામાં આવે છે, તો એની વાત આપણને ભાગ નંબર 10માં કરવામાં આવી છે. અનુસૂચિત વિસ્તારો છે ટોટલ ભારતની અંદર 10 રાજ્યોમાં આવેલા છે અને જનજાતિ વિસ્તારો છે એ ભારતની અંદર ટોટલ 4 રાજ્યોની અંદર આવેલા છે. તો એ બાબતનો ઉલ્લેખ 244 અને 244A ની અંદર કરવામાં આવેલો છે. તથા બંધારણના શેડ્યુલ નંબર અથવા પરિશિષ્ટ નંબર 5 અને પરિશિષ્ટ નંબર 6માં કરવામાં આવી છે, જે આપણે આગળના વિડીયોમાં ડિટેલમાં જોવાનું છે. ત્યાર પછી ભાગ નંબર 11 શું કહે છે કે આ કેન્દ્ર સરકાર છે અને આ રાજ્ય સરકાર છે, બે લોકો શાસન કરે છે, તો આ બે લોકોનો જે સંબંધ છે એ કેવી રીતે જોવામાં આવશે એની વાત આપણને 11માં કરવામાં આવી છે. કેન્દ્ર રાજ્ય સંબંધ. ટોટલ 3 પ્રકારના સંબંધો આપણને જોવા મળે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે. એક સંબંધ કયો છે તો કે કાયદા કાનૂન બનાવવાનો, કે કેન્દ્ર સરકાર છે કઈ જગ્યા પર કાયદા કાનૂન બનાવશે અને રાજ્ય સરકાર છે કઈ જગ્યા પર કાયદા કાનૂન બનાવશે. એટલે એ સંબંધને કેવો સંબંધ કહેવામાં આવે છે તો કે વિધાયી સંબંધ. અને બીજો સંબંધ કેવો છે? વહીવટી સંબંધ, કે કેન્દ્ર સરકાર કઈ જગ્યા પર વહીવટ કરશે અને રાજ્ય સરકાર કઈ જગ્યા પર વહીવટ કરશે, તો એને આપણે કહીએ છીએ વહીવટી સંબંધ. તો ટોટલ 3 પ્રકારના સંબંધો છે, એમાં 2 સંબંધોની વાત વિધાયી એટલે કે લેજિસ્લેટિવ રિલેશનશિપ અને વહીવટી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ રિલેશનશિપ, જેની વાત બંધારણના ભાગ નંબર 11માં કરવામાં આવી છે. ત્રીજો સંબંધ કયો છે તો કે નાણાકીય સંબંધ છે. તો એ બંનેના નાણાકીય સંબંધની વાત ભાગ નંબર 12માં કરવામાં આવી છે. નાણાં સંપત્તિ, જેની વાત 264 થી આર્ટિકલ નંબર 300 કેપિટલ A સુધી કરવામાં આવી છે.
ત્યાર પછી આપણે વાત કરીએ ભાગ નંબર 13ની, તો કે વેપાર અને વાણિજ્ય સંબંધિત જોગવાઈઓ બંધારણના ભાગ નંબર 13માં આર્ટિકલ નંબર 301 થી 307 સુધી કરવામાં આવી છે. સૌથી અગત્યની બાબત કરીએ કે ભાઈ આ જે વહીવટ કરવામાં આવે છે તો એના માટેના અધિકારીઓ હોય છે કેન્દ્ર સરકાર માટે અને રાજ્ય સરકાર માટેના, જેને આપણે સનદી અધિકારીઓ કહીએ છીએ. તો આ સનદી અધિકારીઓની નિમણૂક કરવા માટે કેન્દ્ર સરકારમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન હોય છે અને રાજ્ય સરકારની અંદર સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન હોય છે. તો આ બાબતના જે બોર્ડ ગઠિત કરવામાં આવ્યા છે તો એની વાત આપણને બંધારણના ભાગ નંબર 14માં કરવામાં આવી છે, જેને આપણે કહીએ છીએ જાહેર સેવાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની, જેની વાત 308 થી 323 સુધી કરવામાં આવી છે. ત્યાર પછી એક નવો ભાગ પાછો એડ કરવામાં આવ્યો, જેને આપણે કહીએ છીએ સાદી ભાષામાં પંચો કહીએ છીએ અથવા ઓફિશિયલ રૂપથી એને ટ્રિબ્યુનલ અથવા હિન્દીમાં ગુજરાતીમાં એને ન્યાયાધિકરણ પણ કહીએ છીએ. બંધારણનો ભાગ નંબર 14 જેનું નામ છે ટ્રિબ્યુનલ અથવા એને આપણે ગુજરાતીમાં ન્યાયાધિકરણ કે પંચો તરીકે પણ ઓળખીએ છીએ. આ ટ્રિબ્યુનલ શું છે તો સમજો કે કોઈ બે કુટુંબનો ઝઘડો થયો હોય અને કુટુંબને સમાધાન કરવા માટે બંને કુટુંબના વડીલો છે ભેગા મળે અને એનું સમાધાન કરી દે તો એ એક પ્રકારનું પંચ થઈ ગયું, એક પ્રકારનું ટ્રિબ્યુનલ થઈ ગયું. એટલે કે અદાલતનો સમય બચાવવામાં આવે છે કે અદાલતની અંદર જતા પહેલાં જ એનો નિર્ણય કરી દેવામાં આવે છે સર્વાનુમતથી. તો એવી જ રીતે દેશની અંદર ઘણા બધા અધિકારીઓ છે કે ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જેમના કેસ છે અદાલતની અંદર લાવતા પહેલાં આવા ટ્રિબ્યુનલની અંદર લાવવામાં આવે તો એમનો ઝડપથી નિપટારો થઈ શકે અને અદાલતનો છે સમય બચાવી શકાય છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ પોલીસ લોકો છે તો પોલીસનું એક ટ્રિબ્યુનલ બનાવવામાં આવે તો પોલીસને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, પેન્શનનો પ્રોબ્લેમ હોય કે કોઈ બીજો પ્રોબ્લેમ હોય તો એ અદાલતમાં જતા પહેલાં ક્યાં જશે? ટ્રિબ્યુનલમાં જશે. અને ટ્રિબ્યુનલમાં જશે તો ટ્રિબ્યુનલની અંદર એમનો નિપટારો છે સારી રીતે અને ઝડપથી થઈ શકે છે. કેમ? તો કે ટ્રિબ્યુનલનો જે જજ હોય છે, એનો જે હેડ હોય છે એ પણ એ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી જ હોય છે અથવા એ ફિલ્ડના જ હોય છે. તો એની વાત છે સારી રીતે સમજી શકે છે અને ઝડપથી એનો નિપટારો લાવી શકાય છે. એવી જ રીતે બીજી વાત કરીએ કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ છે એટલે કે વહીવટી જેટલા અધિકારીઓ છે કેન્દ્રના અને રાજ્યના, તો એમને કોઈ આવી સમસ્યા હોય તો એ CAT ગઠિત કર્યું છે કેન્દ્રમાં, જેને આપણે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ કહીએ છીએ, અને SAT છે એટલે કે રાજ્યોની અંદર સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ હોય છે. તો એમાં એ અપીલ કરી શકે છે અને પોતાનો જે મામલો હોય છે રજૂ કરી અને એનો નિપટારો લાવી શકે છે. તો આવા CAT અને SAT જે છે અથવા કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એવી ગઠિત કરવાની જોગવાઈ 323A ની અંદર કરવામાં આવી છે. એ સિવાયના અન્ય ટ્રિબ્યુનલોની ગઠિત કરવાની જોગવાઈ 323B ની અંદર કરવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા આપણે વાત કરી બંધારણના ભાગ નંબર 14માં ટ્રિબ્યુનલ વિશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે બંધારણનો ભાગ નંબર 15 જેમાં ચૂંટણીઓ વિશે વાત કરવામાં આવી છે, ઇલેક્શન વિશે વાત કરવામાં આવી છે કે ચૂંટણી પંચ છે એનું કાર્ય, કયા કયા પ્રકારની ચૂંટણી કરે છે, એમની લાયકાત વગેરે સંબંધિત જોગવાઈઓ આપણને 15 નંબરમાં કરેલી છે. હવે કેટલાક વિશેષ વર્ગો આપણા દેશની અંદર રહે છે કે જેમને વિશેષ છૂટછાટ આપવાની જરૂરિયાત છે. તો એવા વિશિષ્ટ વર્ગો છે, તો આ વિશેષ વર્ગો આવેલા છે એમના માટેની જોગવાઈ બંધારણના આર્ટિકલ નંબર 330 થી 342 સુધી કરવામાં આવેલી છે. એટલે કે એને આપણે ઓળખીએ છીએ SC, ST, OBC અને એંગ્લો ઇન્ડિયન. તો એંગ્લો ઇન્ડિયનની જે વ્યવસ્થા છે એ 104મો બંધારણીય સુધારો 2020 દ્વારા આ એંગ્લો ઇન્ડિયનની સિસ્ટમ છે એને નાબૂદ કરવામાં આવેલી છે. એટલે કે બંધારણનો આર્ટિકલ નંબર 331 જે રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકતા હતા અને બંધારણનો આર્ટિકલ નંબર 330 જે રાજ્યના રાજ્યપાલ છે 1 એંગ્લો ઇન્ડિયનની વિધાનસભાની અંદર નિમણૂક કરી શકતા હતા. તો એ એંગ્લો ઇન્ડિયન વાળી વ્યવસ્થા સમાપ્ત કરવામાં આવી. તો હવે ભાગ નંબર 16 સંબંધિત જે વિશિષ્ટ વર્ગો છે એ કોણ કોણ રહ્યા? તો કે SC, ST અને OBC આ લોકોની વિશેષ જોગવાઈ આપણને અહીં કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે ભાષા વિશેની વાત કરીએ તો બંધારણના ભાગ નંબર 17માં રાજભાષા આપવામાં આવી છે, જેનો ઉલ્લેખ 343 થી 351 સુધી કરવામાં આવ્યો છે. હવે આપણી જે ઓફિશિયલ ભાષા છે
એને આપણે હિન્દી ભાષા તરીકે ઓળખીએ છીએ અને વહીવટી ભાષા છે, એડમિનિસ્ટ્રેટિવ લેંગ્વેજ છે, એને આપણે અંગ્રેજી તરીકે ઓળખીએ છીએ. શરૂઆતની અંદર અંગ્રેજી 15 વર્ષ સુધી રાખવાની વાત થઈ હતી. 15 વર્ષ બાદ સંસદ જ્યાં સુધી નક્કી કરશે ત્યાં સુધી રહેશે કે 15 વર્ષ બાદ સંસદે નક્કી કરવાનું રહેશે કે અંગ્રેજી ભાષાને આગળ કન્ટિન્યુ કરવી કે ના કરવી. તો હજુ પણ એને કન્ટિન્યુ કરવામાં આવી રહી છે. તો વહીવટી ભાષા છે આપણા દેશની એ અંગ્રેજી રહેશે અને રાજભાષા જેને આપણે કહીએ છીએ આપણા દેશની ઓફિશિયલ ગૌણ ભાષા, મુખ્ય ભાષા કહીએ તો હિન્દી અને ગૌણ ભાષા કહીએ તો અંગ્રેજી રહે છે. તથા આ ભાષા સંબંધિત ભાષા પંચોનું પણ ગઠન કરવામાં આવેલું બીજી ખેરની અધ્યક્ષતામાં. તો વગેરે બાબતો છે આપણે 17 નંબરના ભાગની અંદર એટલે કે ભાષા સંબંધિત જોગવાઈ નામનો એક વિડીયો બનાવવામાં આવ્યો છે એના અંદર મૂકવામાં આવેલું છે. ત્યાર પછી ભાગ નંબર 18ની અંદર કટોકટીની વાત કરવામાં આવી છે. કટોકટી છે એ 3 પ્રકારે આપણા દેશમાં જોવા મળે છે કે રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. તો આ કટોકટી સંબંધિત જોગવાઈઓ કેવી રીતે કામ કરવાનું છે એ બાબત છે આપણે જર્મનીનું ખાસ કરીને વાઇમર કોન્સ્ટિટ્યુશન છે એમાંથી આ જોગવાઈ લેવામાં આવેલી છે. તો આ ભાગની અંદર એટલે કે કટોકટીના ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે તો કે રાષ્ટ્રીય કટોકટી કેવી રીતે લાગુ થાય છે, એના માટે સંસદની અંદર કેટલી બહુમતી જરૂરી છે, એમાં કયા કયા સુધારા કરવામાં આવ્યા છે, બંધારણીય કટોકટી કેવી રીતે લાગુ થાય છે એમાં સંસદની બહુમતી, તથા નાણાકીય કટોકટી કેવી રીતે લાગુ થાય છે ને એમાં સંસદની બહુમતી કેટલી છે, કેટલો સમય સુધી રહે છે. તો વગેરે બાબત પર આપણે ચેપ્ટર નંબર 18ની અંદર એટલે કે કટોકટી નામનો એક વિડીયો મૂકવામાં આવેલો છે એના અંદર આપણે જોઈ શકીએ છીએ. અને રાષ્ટ્રપતિના ચેપ્ટરમાં પણ આપણે કટોકટીની વાત કરવામાં આવશે કારણ કે રાષ્ટ્રપતિની એ સત્તા આપવામાં આવી છે કટોકટી છે એ લાગુ કરવાની અને સમાપ્ત કરવાની. તો ત્યાર પછી આપણે જોઈએ કે ભાગ નંબર 19 જેનું નામ છે પ્રકીર્ણ. 361 થી 367 સુધી 19 નંબરના ભાગની વાત કરવામાં આવેલી છે. તો પહેલા પ્રકીર્ણ એટલે શું, મિસલેનિયસ જેને અંગ્રેજીમાં કહીએ છીએ. આને સમજવા માટે હું તમને એક્ઝામ્પલ આપું. સમજો કે કોઈ મોલ છે કે કોઈ દુકાન છે તો જે પેલો ગલ્લો હોય છે તો ગલ્લાની અંદર એક બાજુ 2000ની નોટની થપ્પી મૂકી હોય છે, કોઈ 500ની નોટ લઈને આવશે તો એની બીજી થપ્પી છે તો 500 ભેગી નાખશે એટલે એક ખાનું 2000 નોટનું, એક ખાનું 500ની નોટનું, એક ખાનું 200નું, એક ખાનું 100નું, એક 50નું, 20નું, 10નું. તો આવી રીતે ખાના બનાવવામાં આવેલા છે. તો જે પૈસાની નોટ આવશે એ ખાનામાં એને મૂકવામાં આવશે. હવે એક ખાનું એવું કોમન હશે કે ભાઈ રૂપિયાનો સિક્કો આવે તો એમાં નાખવામાં આવશે, 2 રૂપિયા હશે તો એમાં નાખશે, 5નો સિક્કો હશે, 10નો સિક્કો હશે તો એકમાં નાખવામાં આવશે. તો આ પરસુરણ થઈ ગયું. એક ખાનાની અંદર બધું ભેગું કરવામાં આવશે. કેમ તો કે દરેક માટે અલગ અલગ ખાનું બનાવવું શક્ય નથી. તો એ બધાને ભેગા કરીને એકની અંદર મૂકવામાં આવ્યું. તો બંધારણની અંદર એવી જ રીતે સમજો કે મૂળભૂત અધિકાર સંબંધિત જોગવાઈઓ છે તો એ આર્ટિકલોને 3 નંબરના ભાગમાં મૂકવામાં આવી. માર્ગદર્શક સિદ્ધાંત સંબંધિત જોગવાઈઓ છે તેને આર્ટિકલ નંબર 4માં મૂકવામાં આવી. કેન્દ્ર સરકાર સંબંધિત જોગવાઈઓ છે તો એને આર્ટિકલ નંબર 5માં મૂકવામાં આવ્યું. રાજ્ય સરકાર સંબંધિત જોગવાઈઓ છે તો એને ભાગ નંબર 6માં મૂકવામાં આવ્યું. સંઘ સરકાર સંબંધિત ભાગ નંબર 5માં મૂકવામાં આવ્યું. તો અને રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંત સંબંધિત જે આર્ટિકલો છે એને ભાગ નંબર 4માં મૂકવામાં આવ્યા. તો હવે કેટલાક એવા આર્ટિકલો હતા કે જેના માટે એક માટે અલગથી ભાગ બનાવવો પડે તો શક્ય નહોતું. તો એવા બધા આર્ટિકલોને ભેગા કરીને એક જગ્યા પર મૂકવામાં આવ્યા જેને આપણે કહીએ છીએ પ્રકીર્ણ, જેની વાત 361 થી 367 સુધી કરવામાં આવી છે. ત્યાર પછી આપણે વાત કરીશું ભાગ નંબર 20 બંધારણીય સુધારો. એટલે કે 368 નંબરના આર્ટિકલ દ્વારા બંધારણીય સુધારાની જોગવાઈ બંધારણમાં કરવામાં આવેલી છે. આપણે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી આ વ્યવસ્થા લીધેલી છે. બંધારણની અંદર 3 પ્રકારે બંધારણીય સુધારો કરવામાં આવે છે જે આપણે બંધારણીય સુધારાનું ચેપ્ટર છે એમાં આપણે ડિટેલમાં વાત કરીશું. છતાં અહીં આપણે હાઇલાઇટના રૂપમાં ભાગના પરિચયના રૂપમાં આપણે જોઈએ તો 3 પ્રકારે કેવી રીતે એક સાદી બહુમતીથી બંધારણીય સુધારો કરવામાં આવે છે જે બંધારણીય સુધારાનો ક્રમ આપવામાં આવતો નથી સુધારો થાય તો, પરંતુ એને બંધારણીય સુધારા તરીકે આપણે અહીંયા ઓળખીએ છીએ અત્યારે. અને બીજું વિશેષ બહુમતીથી બંધારણીય સુધારો થાય છે જેને બંધારણીય સુધારા તરીકેનું સ્થાન આપવામાં આવે છે, જેને ક્રમ આપવામાં આવે છે. 2/3 વધારે મેજોરિટી પાસ થવા માટે જરૂરી છે અને સાથે સાથે એબ્સોલ્યુટ મેજોરિટી તો હોવી જ જોઈએ. ત્યાર પછી રાજ્યો અડધાથી વધારે રાજ્યોની સહમતિ પણ હોય એટલે કે કેન્દ્રની અંદર સંસદમાં વિશેષ બહુમતીથી પાસ થાય, ઉપરાંત અડધાથી વધારે રાજ્યોની સહમતિ હોવી જોઈએ. અને અત્યાર સુધીમાં કેટલા બંધારણીય સુધારા થયા છે એમાં મુખ્ય સુધારાઓ વિશે આપણે બંધારણીય સુધારા નામનું એક ચેપ્ટર મૂકવામાં આવ્યું છે એની અંદર આપણે જોઈએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે બંધારણના ભાગ નંબર 21 વિશે. તો ભાગ નંબર 21ની અંદર આપણને
કેટલાક રાજ્યો માટેની વિશેષ જોગવાઈઓ આપવામાં આવી છે, એટલે કે ટૂંક સમયની જોગવાઈઓની વાત કરવામાં આવી છે, જેની વાત 369 થી 392 સુધી કરવામાં આવેલી છે. હવે આ શા માટે આવું રાખવામાં આવ્યું છે? તો જો આપણા દેશની અંદર રાજ્યો છે એનું વિભાજન કરવામાં આવ્યું, તો કેટલાક રાજ્યો સદ્ધર હતા, કેટલાક રાજ્યો નબળા હતા. જેમ કે હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું કે સમજો કે આ એક કોઈ વ્યક્તિ છે કે ભાઈ રામજીભાઈ કરીને એક ભાઈ છે. હવે એમની બે જગ્યા પર પ્રોપર્ટી આવેલી છે. એક પ્રોપર્ટી છે એ શહેરમાં આવેલી છે અને એક પ્રોપર્ટી છે એ ગામની અંદર આવેલી છે. હવે આ શહેરમાં જેવડું મકાન છે એવડું જ મકાન આ ગામની અંદર આવેલું છે. સેમ ફર્નિચર, બધું એક સરખું, કોઈ દોરામાં પણ કોઈ ફરક નથી. બંને પ્રોપર્ટી એક સરખી છે, પરંતુ બંનેની વેલ્યુ અલગ અલગ છે. શહેરમાં પ્રોપર્ટી છે તો એ મોંઘી છે, ગામમાં છે તો એ સસ્તી છે. હવે એમને બે દીકરા છે, સમજો A અને B. તો હવે એમ કહે છે કે અમારી પ્રોપર્ટી છે બંને દીકરાને સમાન રૂપથી વિભાજિત કરવી છે. તો એમ નાના દીકરાને કહે છે કે તને ગામમાં જે પ્રોપર્ટી છે એ આપું છું અને મોટાને કહે છે શહેરમાં છે એ આપું છું. તો ફિઝિકલી રૂપથી બંનેનું સમાન વિતરણ થયું, પરંતુ વેલ્યુની દ્રષ્ટિએ જુઓ તો ગામમાં જે છોકરો છે એમની વેલ્યુ, એ પ્રોપર્ટીની વેલ્યુ ઓછી છે અને શહેરમાં છે એની વધારે છે. તો આ રામજીભાઈ શું કહે છે કે ગામમાં જે વ્યક્તિ છે એને હું સાથે સાથે આ પ્રોપર્ટી છે એ ગામની અંદર 4 કરોડની છે અને શહેરની અંદર જે પ્રોપર્ટી છે એ 10 કરોડની છે. ફિઝિકલી સરખી છે પરંતુ વેલ્યુ અલગ અલગ છે. તો કહે છે કે આ ગામની જે પ્રોપર્ટી છે એની સાથે સાથે એને 6 કરોડ રૂપિયા પણ આપવામાં આવશે. તો આ એના માટેની એક વિશેષ જોગવાઈ કરવામાં આવી. તો આવી રીતે આપણા દેશની અંદર જેમ રાજ્યોનું વિભાજન કરવામાં આવ્યું, તો કેટલાક રાજ્યોને કુદરતી સંસાધનો વધારે મળ્યા, કેટલાકને ઓછા મળ્યા, તો કેટલાકને બિલકુલ ના મળ્યા. તો એવી રીતે હવે આનું વિભાજન કેવી રીતે થશે? તો જેમ કે એક્ઝામ્પલ આપો, ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કિનારો મળ્યો, ઉત્તર પ્રદેશને 1 પણ કિલોમીટરનો નથી મળ્યો. તો ઉત્તર પ્રદેશ એમ કહે છે કે 2, 4, 5 કિલોમીટર અમને પણ આપો, તો દરિયા કિનારો ત્યાં લઈ જવો શક્ય નથી. ઝારખંડને મિનરલ્સ બહુ બધા મળ્યા છે, તો રાજસ્થાન કહે છે કે અમને કોઈ પણ મિનરલ્સ નથી મળ્યું, એટલે કે ખનિજ તત્વો નથી મળ્યા, તો ઝારખંડથી ત્યાં ટ્રાન્સફર કરી શકાય નહીં આપણે. તો આવી રીતે એવા રાજ્યોને વિશેષ રૂપથી સરકાર અલગથી નાણાં આપશે, એને આપણે કહીએ છીએ વિશેષ રાજ્યનો દરજ્જો. જેમ કે પહાડી વિસ્તારો છે, ખાસ કરીને નોર્થ ઇસ્ટના વિસ્તારો છે, તો એમને આવા કુદરતી સંસાધનો છે એ એટલા બધા પ્રાપ્ત નથી થયા અને એ પછાત રીતે આપણને જોવા મળે છે. તો એને સરકાર જ્યારે જ્યારે સંસાધનોનું વિતરણ કરશે, પૈસાનું વિતરણ કરશે, તો એ લોકોની વિશેષ જોગવાઈ કરશે. તો એવા રાજ્યો માટે ટૂંક સમયની વિશેષ જોગવાઈ કરવાની વાત બંધારણના આર્ટિકલ નંબર 21 ભાગ નંબર 21માં કરવામાં આવી છે અને આર્ટિકલ નંબર 369 થી 392 સુધી કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે બંધારણનો લાસ્ટ ભાગ જોઈએ કે ભાગ નંબર 22. એમાં ટૂંકી સંજ્ઞાઓની વાત કરવામાં આવી છે, બંધારણની શરૂઆતની વાત કરવામાં આવી છે અને બંધારણને હિન્દીમાં પ્રાધિકૃત કરવાની વાત કરવામાં આવી છે, તથા કેટલાક કાયદાઓ, ખાસ કરીને બંધારણ લાગુ થયા પહેલાના કાયદા, ભારત શાસન અધિનિયમ અને ભારતીય સ્વતંત્રતા ધારો 1947 જ્યાં લાગુ હતા એને પણ નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે. તો આમાં શું કીધું છે કે ટૂંકી સંજ્ઞા કોની આપી? બંધારણની. આ આખું બનીને જે તૈયાર થયું એ આખો દસ્તાવેજ છે એને કયા નામથી ઓળખવામાં આવશે? તો કે ભારતના બંધારણ તરીકે ઓળખવામાં આવશે. તો જો પરીક્ષામાં એવો પ્રશ્ન આવે કે ભાઈ બંધારણની વ્યાખ્યા બંધારણની અંદર કઈ જગ્યા પર કરવામાં આવી છે, તો આપણો જવાબ આવશે ભાગ નંબર 22માં. અને એમાંય ખાસ કરીને 22 નંબરની અંદર આર્ટિકલ નંબર 393ની અંદર, એટલે કે 393 થી 395 સુધી ભાગ નંબર 22ની વાત છે. તો 393 નંબરના ભાગમાં બંધારણની વ્યાખ્યા કરવામાં આવી છે. બંધારણ પણ એક કાયદો છે. કોઈ પણ કાયદો હોય તો એ કાયદાની વ્યાખ્યા એની અંદર કરવામાં આવેલી જ હોય. જેમ કે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ વગેરેની વ્યાખ્યા એની શરૂઆતમાં જ કરી છે, તો બંધારણની વાત છે એ એને લાસ્ટમાં કરવામાં આવી છે અને એમાં પણ 393 નંબરના આર્ટિકલમાં કરી છે. એના પછીનો 394 નંબરનો આર્ટિકલ છે. જો કે આ બધું આપણે 22 નંબરના ભાગની અંદર જોઈશું, છતાં પણ અહીં તમને એક વાત કરી દઉં કે 394 નંબરના આર્ટિકલમાં બંધારણ લાગુ કરવાની વાત છે, પ્રારંભની વાત છે. બે પ્રકારે એનો પ્રારંભ છે. એક 26 નવેમ્બર 1949ના રોજ કેટલીક જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી અને એ સિવાયની બાકીની સંપૂર્ણ બંધારણ છે એ આપણે 26મી જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું. એટલે બાકીની જોગવાઈ છે એ ત્યારથી લાગુ કરવામાં આવી. તો એ 394માં કીધું છે અને 394 એ છે એ પછી આગળ જતાં ઉમેરવામાં આવ્યો
અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ અંગ્રેજીમાં જે મૂળ બંધારણ બન્યું છે એને હિન્દીમાં પણ માન્યતા આપવામાં આવશે, એટલે એની જે ટેક્સ્ટ છે એની હિન્દીની અંદર ઓથોરિટી આપવાની વાત કરવામાં આવી. અને 395 નંબરનો આર્ટિકલ છે કહે છે કે ભારત શાસન અધિનિયમ 1935 અને ભારતીય સ્વતંત્રતા ધારો 1947 મુજબ જે ભારતનું શાસન ચાલે છે એની જગ્યા પર હવે આ બંધારણ મુજબ શાસન ચાલશે અને ભારત શાસન અધિનિયમ 1935 તથા ભારતીય સ્વતંત્રતા ધારો 1947 એને સમાપ્ત કરવામાં આવશે, એના નાબૂદી વિશે વાત કરવામાં આવી છે. તો એ વાત આપણને બંધારણના ભાગ નંબર 22માં કરવામાં આવી છે. તો મિત્રો આપણે એક જ વિડીયોની અંદર ટૂંકમાં બંધારણના ભાગ છે એમનો પરિચય મેળવ્યો. બસ આ જ બંધારણને આપણે આખું ભણવાનું છે, જેને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ છે એ જોતા જઈશું. તો આ પરિચયની અંદર આપણે વાત કરી બંધારણના ભાગ વિશે. હવે પછીના વિડીયોની અંદર આપણે વાત કરીશું બંધારણના જે શેડ્યુલ આવેલા છે, 1 થી લઈને 8 મૂળ બંધારણ બન્યું ત્યારે હતા અને ત્યાર પછીથી 4 શેડ્યુલ ઉમેરવામાં આવ્યા. તો એના પછીના વિડીયોમાં આપણે એ 4 શેડ્યુલ પણ જોઈશું. એટલે હવે આપણો નેક્સ્ટ ટોપિક છે બંધારણના પરિશિષ્ટ 1 થી લઈ અને 12 સુધી. તો એમનો પરિચય આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.